ચાલો આજે આપણે એક બહુ જ સરસ વાર્તા સમજીએ। આ વાર્તા આવે છે મહાન નાટ્યકાર શૂદ્રકની એકદમ પ્રસિદ્ધ રચના મૃચ્છકટિકમમાંથી। આ વાર્તાનું શીર્ષક છે ઉપકારહતસ્તુ કર્તવ્યઃ। હવે આનું મતલબ શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો કોઈને હરાવવો હોય તો ભલાઈથી હરાવો, દયાથી જીતો। તો જુઓ, આપણી વાર્તાનો સૌથી તંગદિલીભર્યો સીન અહીંથી જ શરૂ થાય છે। ચિત્રમાં જુઓ, ચારુદત્તની સામે જે ઘૂંટણીએ પડેલો છે એ છે શકાર। એણે ચારુદત્તનું એટલું ખરાબ કર્યું છે કે ના પૂછો વાત। અને હવે એ પકડાઈ ગયો છે। એનું આખું ભવિષ્ય, એનું જીવન હવે ચારુદત્તના બસ એક જ નિર્ણય પર ટકેલું છે। અને આ જ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે। એવો સવાલ જે આજે પણ એટલો જ સાચો છે કે ભાઈ, જો કોઈએ આપણી સાથે બહુ જ ખોટું કર્યું હોય તો આપણે શું કરવું જોઈએ? એને કડકમાં કડક સજા આપવી જોઈએ કે પછી દયા બતાવીને એને માફ કરી દેવું જોઈએ? આખી વાર્તા બસ આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરે છે। પણ એ જવાબ સુધી પહોંચીએ એ પહેલાં ચાલો ને આ વાર્તાના જે મુખ્ય પાત્રો છે એમને જરા ઓળખી લઈએ। તો સૌથી પહેલાં છે આપણા હીરો ચારુદત્ત, એકદમ ભલા અને દયાળુ માણસ। પછી છે વિલેન શકાર, જે ખૂબ જ દુષ્ટ અને ઘમંડી છે। અને ત્રીજા છે શર્વિલક, એ ચારુદત્તના પાક્કા દોસ્ત છે અને સાચું કહું તો ન્યાય માટે ગમે તે હદે જઈ શકે એવા છે। તો હવે શકાર પકડાઈ ગયો છે અને માહોલ એકદમ ગરમ છે। લોકો ભેગા થઈ ગયા છે અને બસ એક જ માંગ કરી રહ્યા છે, શકાર માટે સજા। એને પકડીને સીધો ચારુદત્ત સામે હાજર કરવામાં આવ્યો છે। આખું નગર ત્યાં ઊભું છે અને બધાની નજર ફક્ત અને ફક્ત ચારુદત્ત પર છે। દરેક જણ એ જ રાહ જોઈ રહ્યું છે કે હવે આ ગુનેગારનું શું થશે। લોકોનો ગુસ્સો તો સાતમા આસમાને પહોંચી ગયો છે। કોઈ બૂમ પાડે છે કે આને મજબૂત રીતે બાંધી દો, તો કોઈ કહે છે કે ના, આને તો કૂતરાઓ પાસે ફાડી ખવડાવો। વાત અહીંથી પણ આગળ વધે છે। કોઈ કહે છે આને કરવતથી કાપી નાખો, તો કોઈ કહે છે કે આને શૂળી પર ચડાવી દો। અને ચારુદત્તનો મિત્ર શર્વિલક એ પણ ગુસ્સાથી લાલચોળ છે। એ તો સ્પષ્ટપણે કહે છે, આ પાપીને કૂતરાઓ વડે ફાડી ખવડાવો। આના પરથી જ આપણને અંદાજ આવી જાય કે શકાર માટે લોકોના મનમાં કેટલી હદે નફરત ભરેલી હતી। ચારે બાજુથી બસ એક જ અવાજ આવી રહ્યો છે, બદલો, સજા। આવા ગરમ માહોલમાં આપણા નાયક ચારુદત્ત શું નિર્ણય લેશે? શું એ પણ લોકોની જેમ ગુસ્સામાં આવી જશે અને બદલો લેશે? કે પછી એ કોઈ એવો રસ્તો અપનાવશે જે કોઈએ વિચાર્યો પણ નહીં હોય? આ જ તો જોવાનું છે। આટલા બધા શોરબકોર વચ્ચે ચારુદત્ત એકદમ શાંતિથી પોતાના લોકોને માત્ર એક જ સવાલ પૂછે છે, શું હું જે બોલું તે પ્રમાણે કરાશે? એના અવાજમાં એટલો દમ હતો કે બધા એકદમ શાંત થઈ જાય છે। અને પછી ચારુદત્ત એવો નિર્ણય લે છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી। એ બદલાનો રસ્તો છોડીને દયાનો માર્ગ પસંદ કરે છે। પણ ચારુદત્તે આવો નિર્ણય લીધો કેમ? એની પાછળ એક બહુ જ ઊંડી ફિલોસોફી છે અને એ ફિલોસોફી આપણને આ પાઠના શીર્ષકમાં જ જોવા મળે છે। ચાલો આ શબ્દ ઉપકારહતઃને જરા ચીરીને જોઈએ। શું છે આ? જુઓ, ઉપકાર એટલે કોઈનું ભલું કરવું, ભલાઈનું કામ, અને હતઃ એટલે હણાયેલો અથવા જીતાયેલો, મતલબ કોઈને હથિયારથી નહીં પણ ભલાઈના કામથી જીતી લેવો। અને ચારુદત્ત આ જ વાતને બહુ સુંદર રીતે સમજાવે છે। એ કહે છે કે શત્રુ જો શરણે આવે તો તેને શસ્ત્રથી ન હણવો જોઈએ પણ ઉપકારથી હણવો જોઈએ। મતલબ કે જે દુશ્મન તમારી શરણમાં આવી ગયો છે એને મારીને નહીં પણ એને માફ કરીને, એના પર ઉપકાર કરીને જીતવો જોઈએ। અને એ જ સાચી જીત છે। જુઓ, આ કેટલું ક્લિયર છે, બદલો અને ઉપકાર વચ્ચેનો તફાવત। બદલો લેવાથી શું થાય? નફરત વધે, દુશ્મની વધે। જ્યારે દયા બતાવવાથી હિંસાનું જે ચક્કર ચાલતું હોય તૂટી જાય છે। બદલો આપણને થોડા સમય માટે સંતોષ આપી શકે, પણ ક્ષમા તો કાયમી પરિવર્તન લાવી શકે છે। એટલે જ કહેવાય છે ને કે બદલો લેવો એ કમજોરી છે, જ્યારે કોઈને માફ કરી દેવો એ જ સાચી તાકાત છે। અને બસ પોતાની આ જ વિચારધારા પર અડગ રહીને ચારુદત્ત પોતાનો અંતિમ નિર્ણય સંભળાવે છે। એ શકારને બંધનમુક્ત કરવાનો એટલે કે આઝાદ કરવાનો હુકમ આપે છે। કોઈ સજા નહીં, કોઈ બદલો નહીં, માત્ર ક્ષમા। તો આ આખી વાર્તામાંથી આપણને શીખવા શું મળ્યું, એનો સાર શું છે?
એનો સાર બહુ સીધો અને એકદમ સ્પષ્ટ છે. સાચી જીત, સાચો વિજય દુશ્મનને સજા આપવામાં નથી, પણ એને માફ કરી દેવાની હિંમત બતાવવામાં છે. યાદ રાખજો, ક્ષમા એ બદલા કરતાં પણ ઘણું મોટું શસ્ત્ર છે. અને આ વાર્તા આજે પણ આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. શું ખરેખર કોઈને માફ કરી દેવું એ કમજોરીની નિશાની છે, કે પછી એ જ માણસની અસલી તાકાત છે? આ સવાલનો જવાબ આપણે સૌએ વિચારવા જેવો છે, ખરું ને?